તો દાહોદ નગરપાલિકામાં હવે વહીવટદારનું શાસન. મિલિંદ દવે ફૂલ એક્શન મોડમાં. દાહોદના રસ્તાઓ થશે ચોખ્ખા ચણાક અને ટ્રાફિક મુક્ત. વહીવટદાર મિલિંદ દવે દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને કરી ટ્રાફિક અને સ્વચ્છતા મુદ્દે અપીલ. દાહોદ નગરપાલિકામાં 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થતાં જ હવે લોકશાહીના જનપ્રતિનિધિઓની વિદાય થઈ છે અને કમાન સોંપાઈ છે વહીવટદારના હાથમાં. દાહોદના પ્રાંત અધિકારી મિલિંદ દવે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડ ધારણ કરી લીધો છે. ખુરશી પર બેસતાની સાથે જ વહીવટદાર સાહેબનો પહેલો ટાર્ગેટ છે દાહોદ શહેરની ગંદકી, ટ્રાફિકની સમસ્યા તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે. દાહોદ સ્માર્ટ સિટીના ફૂટપાથ અને રસ્તાઓ ઉપર જેમને લારી ગલ્લા કે પાથરણા પાથરી દીધા છે તેમના માટે દબાણો હટાવી લેવા અપીલ કરવામાં આવી છે. વહીવટદાર મિલિંદ દવેએ સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે દાહોદ શહેરના રસ્તાઓ ઉપરના દબાણો સ્વેચ્છાએ વેપારીઓએ હટાવી લો. દુકાનદારો પોતાની દુકાનની બહાર રાખેલો સામાન અને બોર્ડ અંદર લઈ લેજો. જો તમે રસ્તો ખુલ્લો નહીં કરો તો પાલિકાનું બુલડોઝર અને દંડ બંને તૈયાર છે તેમ તેમને જણાવ્યું છે. મારું શહેર ગંદુ શહેર એ હવે નહીં ચાલે. દુકાનની બહાર કચરો દેખાયો તો સમજી લેજો કે ખિસ્સું ખાલી થવાનું છે. ખાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 120 માઇક્રોનથી ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિક વાપરનારા કે વેચનારા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ખાણીપીણીની લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પાણીપુરી, ચાઇનીઝ, નોનવેજની લારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓનું હવે આવી બનવાનું છે. આકસ્મિક ચેકિંગ ગમે ત્યારે ત્રાટકશે તેમ તેમને જણાવ્યું છે. ખાસ કરીને આગામી 20મી માર્ચ શુક્રવારના રોજ આખું તંત્ર રસ્તાઓ ઉપર ઉતરવાનું છે. ચીફ ઓફિસર અને પાલિકાની તમામ ટીમો સાથે મળીને મિલિંદ દવે પોતે દાહોદ શહેરભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. વહીવટદારનો સ્પષ્ટ સંદેશ છે કે આ કોઈ 2-3 દિવસનું નાટક કે દેખાવો નથી. આ કાયમી વ્યવસ્થા છે. દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવું એ અમારો સંકલ્પ છે અને તેમાં નાગરિકોનો સાથ સહકાર અનિવાર્ય છે. તો દાહોદવાસીઓ દબાણ, પ્રતિબંધિત પ્લાસ્ટિક, ટ્રાફિક, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાઓના દંડથી બચવું હોય અને દાહોદ શહેરને સુંદર બનાવવું હોય તો વહીવટદારની આ અપીલને ગંભીરતાથી લેજો, કારણ કે હવે શાસન બદલાયું છે અને શિસ્તના પાઠ ભણાવવા માટે પ્રાંત અધિકારી મિલિંદ દવે મેદાને પડ્યા છે.